25 વીઘા પાડાના કાંધ જેવી ખેતીલાયક જમીન, 21,51,000 રૂપિયા રોકડા, 12 લાખનું સોનું, 21 તોલા ચાંદી, 51,000 રૂપિયાનો ચાંદલો અને અન્ય વસ્તુઓ. ત્યારે તમને થતું હશે કે આ બધું શું છે? તો આપને જણાવી દઈએ કે આ છે મોંઘેરું મામેરું. જી હા, આમ તો આપણે ત્યાં પરંપરાની પ્રતિષ્ઠા સાથે જ લગ્નની ઉજવણી થતી હોય છે, જેમાં અનેક પરંપરાની જેમ મોંઘેરા મામેરાની પરંપરા પણ જોવા મળતી હોય છે. ત્યારે મામા દ્વારા ભરવામાં આવતું આ મામેરું કેટલું મોંઘું હોઈ શકે છે? જેમાં લાખ, 1.5 લાખ કે વધીને 20 થી 25 લાખ સુધીનું મામેરું તમે સાંભળ્યું હશે. પરંતુ મોંઘેરા મામા અચાનક પોતાના ભાણિયાના લગ્નમાં કરોડોનું મામેરું લઈને પહોંચે તો? જી હા, જાણીને કદાચ તમને નવાઈ લાગશે, પણ હાલમાં જ એક ભાણેજના લગ્નમાં તેના મામાએ 1,51,00,000 રૂપિયાનું મામેરું ભર્યું છે. જેના વિશે સાંભળીને સૌ કોઈ કહી રહ્યા છે કે મામા હોય તો આવા. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં પોતાની બહેનના સંતાનના લગ્નમાં મામાએ આપેલા મોંઘેરા મામેરા વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં લગ્નની સિઝન હવે ફરી શરૂ થઈ ગઈ છે. લગ્ન એ ફક્ત પ્રસંગ ન હોતા, તેમાં અલગ અલગ સાંસ્કૃતિક પરંપરા પણ જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને ભાણા કે ભાણીના લગ્નમાં મામેરું ભરવાની પરંપરા સદીઓ જૂની છે. રાજસ્થાનમાં તેને માયરા કહેવામાં આવે છે. લગ્નમાં મામેરાની વિધિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભાઈઓ તેમની બહેનને ઘણી મોંઘી ભેટો પણ આપતા હોય છે. ત્યારે રાજસ્થાનના નાગોરમાં આવા જ એક શાહી મામેરાની હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે 4 મામાએ તેમના ભાણિયાના લગ્નમાં એવું તે શાહી મામેરું ભર્યું કે સૌ કોઈ જોતા રહી ગયા. જો સમગ્ર બાબતે વિગતે વાત કરીએ તો રાજસ્થાનના નાગોર જિલ્લાના શ્યામસર ગામમાં ભાઈ બહેનના સંબંધોનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જેણે ફક્ત મારવાડમાં જ નહીં પરંતુ સમગ્ર રાજસ્થાનમાં ચર્ચા જગાવી છે. જી હા, કારણ કે 4 ભાઈઓએ પોતાની બહેન પ્રત્યેના પ્રેમ રૂપે એવું મામેરું આપ્યું છે જે ઇતિહાસ બની ગયું છે. આ મામેરું સંપત્તિનું પ્રદર્શન નહીં પરંતુ લાગણીઓ, પરંપરા અને મૂલ્યોનો સુભગ સમન્વય હોવાનું કહેવાય છે. શ્યામસરના રહેવાસી એવા સૂરજરામ સિયાગની પુત્રી રામી દેવીના પરિવારમાં હાલમાં જ લગ્નનો અવસર હતો. તેમના દીકરાના લગ્નમાં મામેરાના પ્રસંગ દરમિયાન જ્યારે રામી દેવીના ભાઈઓએ મામેરું ભર્યું ત્યારે ત્યાં હાજર સૌ કોઈ આ મામેરું જોઈને ચોંકી ગયા. કારણ કે પોતાના ભાણાના લગ્નમાં તેના 4 મામાએ, જેમાંથી ગંગારામ, શિવલાલ, ખિયારામ અને શ્રવણરામે મામેરામાં 21,51,000 રૂપિયા રોકડા, 25 વીઘા ખેતી લાયક જમીન, 7 તોલા સોનું, 21 તોલા ચાંદી, 51,000 રૂપિયાનો ચાંદલો અને અન્ય ભેટો પણ આપી. જેમાં કુલ મળીને 1,51,00,000 રૂપિયાનું મામેરું ભરવામાં આવ્યું. સ્થાનિકોના મતે આટલું મોટું મામેરું પહેલા ક્યારેય જોવા નથી મળ્યું. ગામના વડીલો કહે છે કે આ ઘટના માત્ર આર્થિક સમૃદ્ધિનું પ્રતીક નથી પરંતુ ભાઈ બહેનના પ્રેમનું પણ પ્રતીક છે. આ માત્ર પૈસાની વાત નથી, પણ ભાઈ અને બહેન અને મામા અને ભાણેજના પવિત્ર સંબંધોનું પ્રતીક છે. આજના સમયમાં જ્યારે લોકો સંબંધો કરતા સંપત્તિને વધુ મહત્વ આપે છે, ત્યારે આ કિસ્સો સાબિત કરે છે કે દીકરીઓ અને બહેનોનું સ્થાન પણ પરિવારમાં આજે સર્વોપરી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા રાજસ્થાનના શિખરમાં પણ મામાએ પોતાના ભાણેજના લગ્નમાં મોંઘેરું મામેરું ભર્યું હતું. જેમાં દુબઈમાં સ્થાયી થયેલા કૈલાશ યાદવ અને તેમના 2 ભાઈઓ નારણ યાદવ અને છોટાલાલ યાદવે ભેગા મળીને ભરેલા આ મામેરામાં તેમણે પોતાના ભાણેજને 51 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જેમાં 500-500ની નોટના કુલ 102 બંડલ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઝવેરાતમાં આશરે રૂપિયા 21 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને અન્ય ભેટમાં મોંઘા કપડાં, ઘરવખરીની વસ્તુઓ સાથે જ કિંમતી ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી. આમ રોકડ અને ભેટો મળીને કુલ આંકડો 1 કરોડ રૂપિયાની આસપાસ પહોંચ્યો હતો, જેની ખૂબ ચર્ચાઓ થઈ હતી. આપને જણાવી દઈએ કે આપણે ત્યાં મામેરું કહેવાય છે, જ્યારે રાજસ્થાનમાં તેને માયરા તરીકેની ઓળખવાની પરંપરા છે અને આ માયરાને ભાત પણ કહેવામાં આવે છે.
જે માતૃપક્ષના લોકો દ્વારા ભરવામાં આવે છે. માયરા રાજસ્થાનની જૂની પરંપરા છે, જેમાં બહેનના બાળકોના લગ્ન પ્રસંગે માતૃપક્ષ તરફથી ઘણી ભેટો આપવામાં આવતી હોય છે. આ ભેટો ઘણીવાર રોકડ, ઘરેણાં અને કપડાના રૂપમાં આપવામાં આવતી હોય છે. આના દ્વારા બહેન અને તેના પરિવારને સહાય આપવામાં આવે છે એવું કહેવાય છે. ત્યારે આ મામેરાની મીડિયા અને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. જોકે લોકોનું એવું પણ કહેવું છે કે આવા મોંઘેરા મામેરાને કારણે કેટલાક લોકો પર વધારે મામેરું ભરવાનું ભારણ આવતું હોય છે. એટલે જેટલી પહોંચ હોય એટલું જ મામેરું ભરવું જોઈએ. કારણ કે દરેક ભાઈ તેની બહેન અને ભાણેજને પ્રેમ કરતા જ હોય છે. તેના પ્રેમ અને લગ્નમાં તેની હાજરી જ કિંમતી હોય છે. ત્યારે આ અંગે આપ સૌ કોઈનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.